લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ સંકલ્પ પત્ર તૈયાર કરવા જઈ રહી છે। જો કે આ વખતે ખાસ વાત એ છે કે આ સંકલ્પ પત્ર લોકોના સૂચનો જાણીને તૈયાર કરવામાં આવશે। આના માટે ભાજપે અભિયાન પણ શરૂ કરી દીધું છે। રવિવારે દિલ્હીમાં અમિત શાહ, રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ આગેવાનો આજે જ્યારે અહીં ભેગા થયા અને અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો તો કાર્યકરોએ અહીં કામે લાગી જવા પણ તેમને આવાહન કરવામાં આવ્યું છે, જેમાં 10 કરોડ પરિવારોના સભ્યોને મળીને તેમના સૂચનો લેવામાં આવશે। તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું કહેવું છે આવું અને લોકોના સૂચનો જાણીને એ મુજબનું જ સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવશે। ભાજપે પોતાના સંકલ્પ પત્રને ભારત કે મન કી બાત નામ આપ્યું છે અને તેનો આજથી પ્રારંભ। बीजेपीए संकल्प पत्र माटे भारतना मननी वात मोदी साथे अभियान शुरू कर्युं छे। केंद्रीय मंत्री स्मृति ईरानी आपणी साथे तेमनी साथे ज वात करीशुं। 2014 करता 2019 નું संकल्प पत्र કેટલું અલગ રહેશે? આજે અમે અમિતભાઈના નેતૃત્વમાં રાજનાથસિંહજીના આશીર્વાદથી 10 કરોડ પરિવારો સુધી પહોંચવાનું અમે સંકલ્પ કર્યું છે। આ પરિવારો અમારા 11 કરોડ જે કાર્યકર્તાઓ છે સંગઠનના, એના માધ્યમથી પોતપોતાની વાતો, દરેક વર્ગની વાત, દરેક પ્રદેશની વાત, દરેક નાગરિકની વાત અમારા પાર્ટી, અમારા સંગઠન સુધી પહોંચાડશે। એ પછી અમારી જે સંકલ્પ સમિતિ છે પત્રની, એની સમિતિ બેસીને આ બધાને ભેગા કરી પછી અમારું સંકલ્પ પત્ર બનાવશે। અમિતભાઈ આજે પ્રેસની વાર્તામાં કહ્યું છે કે દરેક 2014માં અમે જે સંકલ્પ પત્રના માધ્યમથી જનતાને આશ્વાસન આપ્યું હતું, એ બધા જ આશ્વાસન કેવી રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમે પૂરું પાડ્યું છે એનું પણ અમે પ્રમાણ આપીશું। તમે પણ આ સંકલ્પ પત્ર અભિયાનમાં જોડાશો, તમારી પણ જવાબદારી મહત્વની રહેશે મહિલાઓના મુદ્દે, તો આ વખતે 2014 કરતાં કંઈક જુદું જ જોવા મળશે? 2014ની પહેલાં હું જાતે મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષ હતી। અત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયાબેન રાહટકર છે, એમની સાથે મળી દરેક વર્ગમાં જઈ બહેનો સાથે આપણે વાત કરી સંકલ્પ પત્ર સમિતિને દેશની માતૃશક્તિના જેટલા સુઝાવ છે એ પહોંચાડીશું કે ગુજરાતમાં પણ અમારો રથ આવશે, ગુજરાતમાં પણ સુઝાવના મતપેટી આવશે, પણ એની સાથે સાથ આપ જાતે ફોન કરી શકો અમને 6357171717 પર। આપનું ફોનનું અમે રાહ જોઈશું। આપ જરૂર આપનું સુઝાવ અમને પહોંચાડીશો એવી મારી અભિલાષા છે અને મારું નિવેદન પણ। થેન્ક યુ સો મચ। દિલ્હીથી કેમેરા પર્સન રાજવી સાથે ઝી મીડિયા।